વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 10 સોલ્વ કરવાનો છે, જે ટેક્સ્ટ બુકનો જ ક્વેશ્ચન છે। એટલે જે વિદ્યાર્થીઓ પાસે સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય એવા વિદ્યાર્થીઓએ સામે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે, કારણ કે તમારી સામે રકમ હશે અને સાથે સાથે તમે એન્ટ્રી કરશો તો જ સમજણ પડશે। એમને એમ ખાલી વિડીયો જોવાથી બિલકુલ સમજણ પડશે નહીં। એટલે કમ્પલસરી કાં તો તમારી સામે સ્ટડી મટીરિયલ હોવું જોઈએ અને કાં તો પછી સામે ટેક્સ્ટ બુક હોવી જોઈએ। મતલબ કે સામે દાખલાની રકમ હશે તો જ તમને સમજણ પડશે। અને જે વિદ્યાર્થીઓને આપણા સ્ટડી મટીરિયલ્સની એકાઉન્ટ સ્ટેટની કીટ મંગાવવાની ઈચ્છા હોય એવા વિદ્યાર્થીઓ માટે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપું છું। એ વોટ્સએપ નંબર ઉપર તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ માહિતી હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ। હવે જે વિદ્યાર્થીઓ જોડે હાલમાં સ્ટડી મટીરિયલ્સ અવેલેબલ નથી અથવા ઓર્ડર કર્યો હોય તેમ છતાં હજુ મળ્યું નથી એવા વિદ્યાર્થીઓએ આ દાખલો સોલ્વ કરવા માટે સામે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 13 જે પેજ નંબર કયા પર આવેલો છે તો કે સાહેબ શોધી નાખો। 82 પર આવેલ છે, લખી નાખો। લખી નાખ્યું। અહીંયા દાખલા પર ઉડતી નજર કરીએ તો આપણને ખાતા સ્વરૂપનું કાચું સરવૈયું આપ્યું છે। અહીંયા ઉપાડ છે, ચાલુ ખાતું હર્ષા છે, મૂડી ખાતા છે, ચાલુ ખાતું છાયા છે, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ આપ્યું છે, હર્ષાની લોન છે, ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા છે, માલ સ્ટોક છે 31,370, પછી વીમા પ્રીમિયમનો છૂપો હવાલો છે અને નીચે 5 આપણને દેખીતા હવાલા આપ્યા છે। હવે અત્યાર સુધી જેટલા આપણે દાખલા ગણ્યા અથવા તો જેટલા પણ દાખલા આના પછી આપણે ગણીશું એ બધા દાખલામાં તમે ઓબ્ઝર્વ કરશો તો મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજનો આપણને હવાલો જ આપ્યો હોય છે અને મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજની એન્ટ્રી આપણને ક્યારેય કાચા સરયામાં આપેલ હશે નહીં। આ એક જ દાખલો એવો છે કે જેમાં મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ચાલુ ખાતાનું વ્યાજ, કોઈ ભાગીદારને પગાર આપવાનો હોય તો એ ભાગીદારનો પગાર, એવી એન્ટ્રી આપણને કાચા સરયામાં આપી છે। એટલે આ દાખલો ગણતી વખતે એ બાબત આપણે જરાક ધ્યાનમાં રાખવી પડશે। હવે અહીંયા આપણને આંખનો માલ સ્ટોક આપ્યો છે અને જમા બાજુ નજર કરશો તો વેપાર ખાતાની જમા બાકી આપણને આપેલ છે 24,700, મતલબ કાચો નફો આપણને આપી દીધેલ છે। કાચો નફો કાચા સરયામાં આપણને આપેલ છે એનો મતલબ એવો થયો કે પહેલા એમને વેપાર ખાતું બનાવી નાખ્યું છે અને ત્યારબાદનું આપણને કાચું સરવૈયું આપેલ છે। તો વેપાર ખાતું ઓલરેડી બની ચૂકેલ છે તો હવે આપણે વેપાર ખાતું બનાવવાનું રહેશે નહીં, પરંતુ જો કોઈ હવાલો એવો હોય કે જેની અસર વેપાર ખાતે થતી હોય તો આપણે સુધારેલ વેપાર ખાતું અથવા તો કાચો નફો સુધારવા માટેનું પત્રક આપણે બનાવવું જોઈશે। પરંતુ અહીંયા 12મા ધોરણના લેવલે આપણે સુધારેલ વેપાર ખાતું બનાવવાનો જ આગ્રહ રાખીશું, પત્રક બનાવીને કાચો નફો સુધારીશું નહીં। હવે અહીંયા જુઓ તો કોઈ હવાલો એવો છે ખરો કે જેની અસર વેપાર ખાતે થતી હોય તો કે હા સર, ચોથા નંબરનો હવાલો વેચાણ નોંધનો સરવાળો ₹300 ઓછો ગણાયો છે। તો આ દાખલામાં આપણે સુધારેલ વેપાર ખાતું મેમોરેન્ડમ બનાવવું પડશે। તો જેમ આપણે ખાના પાડતા હતા એમ જ ખાલી ફરક એટલો કે પહેલા પત્રકનું નામ આપણે વેપાર ખાતું લખતા હતા એના બદલે સુધારેલ વેપાર ખાતું લખીશું। મતલબ અહીંયા સુધારેલ વેપાર ખાતું બનાવીશું, સામેની સાઈડ નફાંશાંક ખાતું બનાવીશું, અહીંયા નફાંશાંક ફાળવણી ખાતું, નીચે ભાગીદારોના ચાલુ ખાતા અને સામેની સાઈડ આપણે પાકું સરવૈયું બનાવીશું। અને દરેક દાખલામાં સૂચના જે રીતે આપું છું એ રીતે હું અહીંયા ખાના પાડું છું, પરંતુ તેનો વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ। અને તમને જો ખાના પાડતા ન આવડતું હોય તો મારો પહેલા લેક્ચરનો વિડીયો તમે જોઈશો એટલે તરત ખાના પાડતા આવડી જશે।
ચલો અહીંયા આપણું ખાનાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા સુધારેલ વેપાર ખાતું બનાવ્યું. પાછળ મેં બ્રેકેટમાં મેમોરેન્ડમ લખ્યું છે. જો કે મેમોરેન્ડમ શબ્દની સમજૂતી આપણા ટેક્સ્ટબુકના લેખકોએ પણ આપેલ નથી, પણ કે અઘરું નથી એવો એનો મતલબ નથી કે ઉચ્ચ અભ્યાસક્રમમાં જ એનો સમાવેશ થાય. તો મેમોરેન્ડમનો મતલબ એવો થાય કે તે હિસાબોની પ્રક્રિયાનો ભાગ નથી. હિસાબોનો ભાગ નથી એવું પણ હું નથી કહેતો, જવાબનો ભાગ નથી એવું પણ હું નથી કહેતો, નોટ પાર્ટ ઓફ ધ આન્સર એવું નહીં કહેતો, પરંતુ હિસાબોની પ્રક્રિયાનો ભાગ ગણાય નહીં. તો કે સાહેબ હિસાબોની પ્રક્રિયાનો ભાગ ન ગણાય એનો મતલબ શું? કોઈ સ્પેસિફિક પર્પઝ માટેનું સ્ટેટમેન્ટ એને મેમોરેન્ડમ કહેવાય. મતલબ એવો થયો કે માલના ખાતા બંધ કરીને જેવી રીતે આપણે વ્યાપાર ખાતે લઈ જઈએ છીએ એવો અહીંયા અર્થ થશે નહીં. અહીંયા જે ખાતા લખાય છે તે ખાતા બંધ કરીને સુધારેલ વ્યાપાર ખાતામાં આવેલ છે તેવું કહી શકાય છે નહીં. બીજા અર્થમાં કહીએ તો સુધારેલ વ્યાપાર ખાતું બનાવવાને બદલે તમે કોલમ વાળું સ્ટેટમેન્ટ બનાવો તો પણ ચાલશે. અને એકાદી એન્ટ્રીની જ અસર થતી હોય તો આખે આખું સુધારેલ વ્યાપાર ખાતું બનાવવાને બદલે તમે અહીંયા વેપાર ખાતાની બાકી ઇનર કોલમમાં લખીને પછી જે કંઈ એડજસ્ટમેન્ટ આવતું હોય પ્લસ માઇનસનું તેનું કેલ્ક્યુલેશન ઇનર કોલમમાં બતાવીને આઉટર કોલમમાં રકમ લઈ જઈશો તો પણ ચાલશે. તેમ છતાંય તમે 11-12મા ધોરણના વિદ્યાર્થીઓ હજુ નાના છો એટલે અત્યારે હું એમાં ડીપમાં વાત કરતો નથી. અત્યારે તો હું તમને ખાલી એટલું જ કહીશ કે કાચો નફો કે કાચી ખોટ આપણને આપી હોય અને કોઈ હવાલાની અસર એવી હોય કે જે વેપાર ખાતે થતી હોય તો આપણે સુધારેલ વેપાર ખાતું બનાવવાનો જ આગ્રહ રાખીશું. પછી આગળ ઉચ્ચ અભ્યાસક્રમમાં તમને મેમોરેન્ડમ શબ્દ ક્યારે યુઝ થાય, મેમોરેન્ડમ કેમ કહેવાય એના વિશે આપણે વાત કરીશું. ચલો અહીંયા આપણે નફાનુકસાન ખાતું બનાવ્યું છે, પછી અહીંયા નફાનુકસાન ફાળવણી ખાતું, અહીંયા ભાગીદારોના ચાલુ ખાતા અને અહીંયા આપણું પાકું સર્વે બનાવ્યું છે. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તો એનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. મતલબ પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય. ચલો પહેલો હવાલો, મૂડી પર 5%, ઉપાડ પર 6%,
અને ચાલુ ખાતાની શરૂની બાકી પર 10% વ્યાજ ગણો. મતલબ કે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની શરૂઆતની બાકી પરના વ્યાજનો હવાલો આપવાનો છે. તો આપણે એ ત્રણ હવાલાની અસર આપતા પહેલા ત્રણેયની આપણે બાકીઓ લખી નાખીએ, જેથી આપણને હવાલાની અસર આપવામાં થોડીક સરળતા રહે. તો અહીંયા મૂડી ખાતા આપ્યા છે, અહીંયા ઉપાડ આપ્યો છે, અહીંયા ચાલુ ખાતું હર્ષાનું આપ્યું છે અને અહીંયા ચાલુ ખાતું આપણને છાયાનું આપ્યું છે. અને પછી આપણે ઉડતી નજર ફેરવી હતી ત્યારે આપણને ખબર જ છે કે મૂડી પર વ્યાજ ને ઉપાડ પર વ્યાજ ને ચાલુ ખાતાની બાકીનું વ્યાજ ને એવી એન્ટ્રીઓ પણ આપણને કાચા સરળમાં આપી છે. એની વાત તો પછી કરીએ, પરંતુ પહેલા આપણે મૂડી ખાતાની, ઉપાડ ખાતાની અને ચાલુ ખાતાની બાકી લખી નાખીએ. જ્યારે પણ આપણે ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યારે મૂડી ખાતાની એન્ટ્રી આપણે ડાયરેક્ટ પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ કરીએ છીએ અને એ તો તમને ખબર જ હશે. લખો ભાગીદારોની મૂડી હર્ષા છાયા કેટલી છે? તો કે સર તમે જોઈ લો ને. તો કે 20,000 ને 30,000. બસ એ જ અહીંયા લખી નાખો. હર્ષામાં 20,000 અને છાયામાં 30,000. એટલે કેટલા થશે? તો કે સર 20,000 ને 30,000 મતલબ 50,000. એમાં કેલ્સીની જરૂર પડે તેમ નથી. પછી આપણે ઉપાડ ખાતાની બાકી પહેલા ચાલુ ખાતાની બાકી લખી નાખીએ. તો ચાલુ ખાતું હર્ષામાં 6,000 ઉધાર અને છાયામાં 4,000 જમા. 6,000 ને 4,000 હર્ષા અને છાયા. હર્ષામાં 6,000 ઉધાર અને છાયામાં 4,000 જમા. અને 31/3/17 આપણું વર્ષ પૂરું થાય છે. તો પછી શરૂ ક્યારે થયું છે? તો કે સર 1/4/16 ના રોજ. તો અહીંયા લખી નાખો. બાકી આગળ લાવ્યા અને ડેશ. 1/4/16 બાકી આગળ લાવ્યા ડેશ અને 4,000. આપણે ચાલુ ખાતાની બાકી લખી. હર્ષાની 6,000 ઉધાર અને છાયાની 4,000 જમા. હવે વાત કરીએ ઉપાડની. અને ઉપાડમાં બ્રેકેટમાં કંઈક તારીખ આપી હતી. જો 1/10/16 હર્ષાએ જે ઉપાડ કર્યો છે 1/10/16 ના રોજ કર્યો છે, એટલે લગભગ વાત કરીએ તો દિવાળી પર મતલબ વર્ષની વચ્ચે. અને છાયાએ 1/1/17 ના રોજ 10,000 નો ઉપાડ કર્યો છે, 5,000 ને 10,000. હા, તો ઉપાડ ખાતાની બાકી ચાલુ ખાતામાં લખી નાખો. અહીંયા લખો હર્ષાનો ઉપાડ 1/10/16 ના રોજ છે, એટલે 1/10/16 ઉપાડ ખાતે 5,000 રૂપિયા. અહીંયા ડેશ. છાયાનો ઉપાડ 1/1/17 ના રોજ છે, તો ફરીથી લખો ઉપાડ ખાતે 10,000 રૂપિયા. ચાલો, ત્રણેયની બાકી લખાઈ ગઈ. ચાલુ ખાતાની બાકી, હર્ષાની ઉધાર, છાયાની જમા. પછી ઉપાડ ખાતાની બાકી, હર્ષાનો ઉપાડ 1/10/16 ના રોજ છે અને છાયાનો ઉપાડ 1/1/17 ના રોજ છે. અને મૂડી ખાતાની બાકી ડાયરેક્ટ મૂડી દેવા બાજુ આપણે 20,000 ને 30,000 લખી નાખી. હવે આપણે ત્રણેય ઉપર વ્યાજ ગણવાનું છે. એ તો ગમે તે ક્રમમાં ગણી શકાય. મૂડી પર 5%, ઉપાડ પર 6% અને ચાલુ ખાતાની બાકી પર 10%. ક્રમશ જ છે 5%, 6% અને 10%. હવે પહેલા હું ચાલુ ખાતાની બાકી પર 10% વ્યાજ ગણી નાખું. સામાન્ય રીતે ચાલુ ખાતાના વ્યાજનો હવાલો આપણે કઈ રીતે આપતા હોઈએ છીએ? તો કે સર જે બાજુ બાકી આપી હોય એની નીચે વ્યાજ લખીએ છીએ. બીજી એન્ટ્રી ફાળવણી ખાતામાં ક્રોસ, આના વ્યાજની એન્ટ્રી અહીંયા, બીજી એન્ટ્રી ફાળવણી ખાતામાં જમાવજો, ક્રોસ કરીએ છીએ. પરંતુ અહીંયા આપણને કાચા સરૈયામાં વ્યાજની અમુક રકમ આપેલી છે. એનો મતલબ એવો થયો, જો કાચા સરૈયામાં તમને ઉધાર બાજુ વ્યાજ આપ્યું હોય તો એનો મતલબ એવો થયો કે પેઢીએ ઓલરેડી એટલું વ્યાજ ચૂકવી દીધેલ છે. અને કાચા સરૈયામાં જમાવજો વ્યાજ આપેલ હોય તો એનો મતલબ એવો થયો કે પેઢીએ ભાગીદાર પાસેથી એટલું વ્યાજ ઓલરેડી વર્ષ દરમિયાન વસૂલ કરી લીધેલ છે. ઇન શોર્ટ, કાચા સરૈયામાં જેટલું વ્યાજ આપ્યું છે એટલી વ્યાજની રકમ બાદ કરીને આપણે ચાલુ ખાતામાં અસર આપીશું.
અને ફાળવણી ખાતામાં પૂરેપૂરી રકમની અસર આપીશું. તેમ છતાં હું અસર આપું એટલે તમને ખબર પડી જશે. ચલો પહેલા તો આપણે છાયાના ચાલુ ખાતાના વ્યાજની એન્ટ્રીની વાત કરીએ તો એક હવાલો આપણે અહીંયા કરતા હતા 10% લેખે એટલે 400 અને બીજી એન્ટ્રી અહીંયા ક્રોસ થાય, અહીંયા પૂરી રકમની એન્ટ્રી થશે. તો લખો છાયાના ચાલુ ખાતાનું વ્યાજ કેટલા રૂપિયા? તો કે સર 400 રૂપિયા. અને હવે હર્ષાના ચાલુ ખાતાના વ્યાજની વાત કરીએ તો 6000 બાકી છે, એના 10% એટલે 600 રૂપિયા. બીજી એન્ટ્રી અહીંયા ક્રોસ કરતા હતા તે અહીંયા લખો હર્ષાના ચાલુ ખાતાનું વ્યાજ કેટલા રૂપિયા? 600 રૂપિયા. હવે કાચા સરેમાં જેટલું વ્યાજ આપણને આપ્યું હોય એ વ્યાજ બાદ કરીને જ આપણે બીજી એન્ટ્રી ચાલુ ખાતામાં દર્શાવીશું. મતલબ ચાલુ ખાતામાં જે આપણે એન્ટ્રી કરીએ છીએ એ બાકી વ્યાજ તરીકે કરીએ છીએ. મતલબ કાચા સરેની રકમ બાદ કરીને બાકીના વ્યાજની એન્ટ્રી ભાગીદારોના ચાલુ ખાતે થશે. હવે જો તો ચાલુ ખાતાનું વ્યાજ કાચા સરેમાં આપણને કેટલું આપેલ છે? તો ઉધાર બાજુ નજર કરીએ તો ઉધાર બાજુ ક્યાંય કરતા ક્યાંય આપણને ચાલુ ખાતાનું વ્યાજ નથી આપ્યું. જમા બાજુની વાત કરીએ તો ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા અને 100 રૂપિયા આપ્યું છે. એનો મતલબ એવો થયો હર્ષા પાસેથી 100 રૂપિયા વ્યાજ પેઢીએ વસૂલ કરી લીધેલ છે. તો બાકીના વ્યાજની એન્ટ્રીઝ આપણે એના ખાતે ઉધાર કરીશું. મતલબ કે આ છાયાના ચાલુ ખાતાનું વ્યાજ કાચા સરેમાં 0 રૂપિયા આપ્યું છે એટલે આમાંથી 0 બાદ કરીને ક્રોસ એન્ટ્રી કરાવીશું. અને હર્ષાના ચાલુ ખાતાનું વ્યાજ આપણને કાચા સરેમાં 100 રૂપિયા આપ્યું છે એટલે આમાંથી 100 રૂપિયા બાદ કરીને બાકીની રકમની ક્રોસ એન્ટ્રી કરાવીશું. તો આમાંથી 100 રૂપિયા બાદ કરો તો 500 અને 500 ની એન્ટ્રી અહીંયા કરવાની. વર્ષને અંતે 31/3/17 શું લખશો? તો કે સર ચાલુ ખાતાના વ્યાજ ખાતે, ચાલુ ખાતાના વ્યાજ ખાતે કાચા સરાયની 100 રૂપિયા રકમ બાદ કરીને વાત કરો તો અહીંયા એન્ટ્રી થશે 500 રૂપિયાની. અહીંયા ડેશ. અને છાયાના ચાલુ ખાતાની 400 રૂપિયાની એન્ટ્રીમાંથી કાચા સરાયની એન્ટ્રી 0 રૂપિયા બાદ કરો એટલે 400 માંથી 0 બાદ કરશો મતલબ 400 વધશે એટલે અહીંયા 400 રૂપિયાની એન્ટ્રી થશે. 31/3/17 શું લખશો? તો એ જ ચાલુ ખાતાના વ્યાજ ખાતે પૂરેપૂરી રકમ મતલબ 400 રૂપિયા. ચલો હવે વાત કરીએ ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ કેટલા ટકા ગણવાનું હતું? તો કે સર 6%. હા તો એની વાત કરી લઈએ. સામાન્ય રીતે આપણે ઉપાડ પર વ્યાજનો હવાલો કેવી રીતે આપતા હતા? તો કે સર ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે લખતા હતા, બીજી એન્ટ્રી ફાળવણી ખાતામાં ક્રોસ કરાવતા હતા. પરંતુ આ દાખલામાં કાચા સરાયમાં આપેલ ઉપાડના વ્યાજની રકમ બાદ કરીને બાકીની રકમની એન્ટ્રી અહીંયા કરીશું અને અહીંયા ઉપાડ પરનું કુલ વ્યાજ લખીશું. તો લખો ઉપાડ પર વ્યાજ કોલમ અને પછી લખો હર્ષા અને પછી છાયા. હવે ઉપાડ પર કેટલું કુલ વ્યાજ થશે? તો કે સર હર્ષાના ઉપાડની વાત કરો તો 5000 રૂપિયાનો ઉપાડ અને 1/10/16 ના રોજ કર્યો છે તો 1/10/16 થી 31/17 સુધીનું વ્યાજ મતલબ 6 મહિનાનું વ્યાજ એટલે 5000 ના 6% એટલે 6×5 = 30 મતલબ 300 અને એને ગુણ્યા 6/12 એટલે એનું વ્યાજ થશે 150 રૂપિયા. સાદી ભાષામાં બોલે તો 150 રૂપિયા. હવે વાત કરીએ છાયાનું કુલ ઉપાડનું વ્યાજ તો 10000 રૂપિયાનો ઉપાડ 1/1/17 ના રોજ કર્યો એટલે 1/1/17 થી 31/17 એટલે 3 મહિનાનું વ્યાજ તો 6% એટલે 600 અને 600 ગુણ્યા 3/12 મતલબ અડધાના અડધા એટલે એનું પણ વ્યાજ થશે 150 રૂપિયા. એટલે આઉટર કોલમમાં લખી નાખો 300. હવે કાચા સળિયામાં જો આ 150 અને આ 150 એમાંથી કેટલા રૂપિયા વ્યાજ વસૂલ થઈ ગયેલ છે? તો કે સર હર્ષાનું 100 રૂપિયા અને છાયાનું 50 રૂપિયા. હા તો જેટલું વસૂલ મળી ગયેલ છે એ બાદ કરીને બાકીના એન્ટ્રી ચાલુ ખાતે થશે વર્ષના અંતે.
ઉપાડ પર વ્યાજ ખાતે. કુલ વ્યાજ 150 રૂપિયા, એમાંથી કાચા સરયામાં આપેલ 100 રૂપિયા બાદ કરો તો કે સર 50 રૂપિયા. કુલ વ્યાજ 150 રૂપિયા, એમાંથી કાચા સરયામાં આપેલ 50 બાદ કરો તો કે સર 100 રૂપિયા. ટૂંકમાં કાચા સરયાની રકમ બાદ કરીને બાકીની રકમની એન્ટ્રી અહીંયા થશે. હવે મૂડી પરનું વ્યાજ, મૂડી પર કેટલા ટકા તો કે સર 5%. તો કુલ વ્યાજ કેટલું થશે તો હર્ષાનું થશે 1000 રૂપિયા અને છાયાના થશે 5%, 1500 રૂપિયા. હા, તો મૂડી પર વ્યાજની અહીંયા ફાળવણી ખાતામાં પહેલા એન્ટ્રી કરી નાખો. તો અહીંયા લખો મૂડી પર વ્યાજ હર્ષા અને છાયા. આ 5% કેવી રીતે ગણ્યા ખબર પડી ને? 10% 2000 તો 5% 1000, 10% 3000 તો 5% 1500. કોઈ કે હા સર હવે એ તો આવડી ગયું. એટલે હર્ષાના 5% 1000 અને છાયાના 5% 1500. એટલે કુલ વ્યાજ થશે બંનેનું થઈને 2500. હવે કાચા સરયામાં જેટલું વ્યાજ આપણને આપ્યું છે એટલું વ્યાજ પેઢીએ ભાગીદારોને ઓલરેડી ચૂકવી દીધેલ છે. મતલબ કે બાકીનું વ્યાજ જ ભાગીદારોને ચૂકવવાનું બાકી છે. ઇન શોર્ટ કહીએ તો આમાંથી કાચા સરયાનું વ્યાજ બાદ કરીને બાકીના વ્યાજની એન્ટ્રી ચાલુ ખાતે ક્રોસ થશે. હવે જો તો કાચા સરયામાં આપણને મૂડીનું વ્યાજ કેટલું આપેલ છે તો હર્ષાનું 700 અને છાયાનું 1000. તો 700 ને 1000 બાદ કરીને બાકીના એની એન્ટ્રી ક્રોસ કરાવી દો. આમાંથી 700 રૂપિયા બાદ કરવાના અને આમાંથી 1000 રૂપિયા બાદ કરવાના. તો કરો ક્રોસ એન્ટ્રી બાકીના વ્યાજની. અહીંયા તારીખ ઉપર મુજબ અને અહીંયા લખો મૂડી પર. હા પણ શું વ્યાજ ખાતે. હર્ષાનું કુલ વ્યાજ 1000, એમાંથી 700 બાદ કરો કાચા સરયામાં આપેલ એટલે 300. છાયાનું કુલ વ્યાજ 1500, એમાંથી કાચા સરયાની રકમ 1000 બાદ કરો એટલે 500 રૂપિયા. ચલો પહેલો હવાલો કમ્પ્લીટ થઈ ગયો. ફરીથી કહી દઈએ, નફા ફાળવણી ખાતામાં કુલ ચૂકવવા પાત્ર કે કુલ મળવા પાત્ર વ્યાજની એન્ટ્રી થાય જ્યારે ચાલુ ખાતામાં કાચા સરયામાં આપેલ વ્યાજની રકમ બાદ કરીને બાકીના વ્યાજની એન્ટ્રી થાય. ચલો સેકન્ડ નંબરનું એડજસ્ટમેન્ટ શું હતું? યંત્રો પર 10% ઘસારો ગણો. યંત્રો આપણને આપ્યા છે 40000 અને યંત્રનો ઘસારો નથી આપ્યો ને, યંત્રને લગતી બીજી કોઈ ડિટેલ્સ નથી આપી ને તો કે સર ના. હા, તો યંત્રો 40000, પાકા સરયામાં મિલકત લેણા બાજુ યંત્રો 40000 માઇનસ ઘસારો 40000 ના 10% એટલે 4000 અને 40000 માંથી 4000 બાદ થાય એટલે 36000 અને 4000 ની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ યંત્રો પર ઘસારો. કેટલા રૂપિયા તો કે સર 4000 રૂપિયા. ચલો એ તો હોલો એકદમ સહેલો તો હો ને. ત્રીજો, છાયાનો માસિક પગાર ₹500 છે તો માસિક ₹500 તો વાર્ષિક કુલ ચૂકવવા પાત્ર થાય 12 × 500 એટલે 12 × 5 60 મતલબ 6000 રૂપિયા. હવે એમાંથી કઈ ચૂકવી દીધો છે તો કે હા સર, છાયાને 5500 રૂપિયા પગારના ચૂકવી દીધા છે. તો પછી બાકી નો ચૂકવવાનો બાકી છે એટલાની જ એન્ટ્રી આપણે ચાલુ ખાતામાં લખીશું. અહીંયા લખો છાયાનો પગાર. કાચા સરયામાં 5500 આપ્યા છે મતલબ એટલા ઓલરેડી ચૂકવાઈ ગયા છે. તો ચૂકવાના બાકી કેટલા તો કે સર 500 રૂપિયા. કુલ 12 મહિનાનો પગાર 6000 થાય, એમાંથી 5500 ચૂકવાઈ ગયા છે મતલબ 500 રૂપિયા ચૂકવાના બાકી છે. અને 500 રૂપિયા જે છાયાને પગાર આપવાનો બાકી છે એની બીજી એન્ટ્રી લખો પગાર ખાતે. છાયાના ખાનામાં 500 રૂપિયા. કમ્પ્લીટ. ચૂકવાના બાકી પગારનો 500 રૂપિયાનો આપણે હવાલો આપ્યો. ચલો ત્યારબાદ ચોથા નંબરનું એડજસ્ટમેન્ટ. વેચાણનો સરવાળો ₹300 ઓછો ગણાયો છે તો 11મા ધોરણની પેટા નોંધની ખતવણી યાદ કરો. વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણાયો મતલબ દેવાદારો ખાતે તો જેટલી રકમની ખતવણી થવી જોઈતી હતી એટલી રકમની જ ખતવણી થઈ હોય.
વેચાણ નોંધનો સરવાળો ઓછો થયો છે, મતલબ વેચાણ ખાતે ખતોણી ઓછી રકમની ગઈ છે. તો સારા વિદ્યાર્થી તરીકે તરત જ ખબર પડશે કે સાહેબ દેવાદારો ખાતે બરાબર રકમની ખતોણી થઈ, વેચાણ ખાતે ઓછી રકમની ખતોણી થઈ, તો કાચું સરવૈયું મળે જ નહીં. કાચા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય જ નહીં. તો અહીંયા તો કાચા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો આપ્યો છે, પરંતુ જો અહીંયા ઉપલક ખાતું 300 રૂપિયા લખીને કાચા સરવૈયાનો સરવાળો સરખો કર્યો છે, મતલબ આ 300 રૂપિયા જે ઉપલક ખાતું દર્શાવે છે એ વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણાયો તો એને કારણે દર્શાવે છે. બીજું હું તમને 11મા ધોરણનું ચેપ્ટર યાદ દેવડાવું, ભૂલ સુધારણા નોંધ. તો ભૂલ સુધારણા નોંધ પ્રમાણે આની ભૂલ સુધારણા નોંધ શું થશે? તો આની ભૂલ સુધારણા નોંધ થશે વેચાણ ખાતાનો સરવાળો ઓછો થયો, મતલબ વેચાણ ખાતે ખતવણી ઓછી રકમની થઈ, મતલબ વેચાણ ખાતું જમા થાય, તો કે ઉપલક ખાતું ઉધાર થશે. એટલે અહીંયા જે ઉપલક ખાતાની આપણને 300 રૂપિયા જમા બાકી આપી છે એ ખાતું ઉધાર થશે. એટલે ઉપલક ખાતે ઉધાર, એટલે આમાંથી 300 રૂપિયા બાદ થશે, મતલબ આ ખાતું આપણું રદ થઈ જશે. અને વેચાણ ખાતે જમા, મતલબ વેચાણમાં પ્લસ કરીશું. હવે અહીંયા વેચાણ તો છે નહીં, કારણ કે વેપાર ખાતું બનાવ્યા પછીનું આપણને કાચું સરવૈયું આપેલ છે, તો પછી સુધારેલ વેપાર ખાતે અસર કરી નાખો. વેચાણમાં પ્લસ, મતલબ વેપાર ખાતાની જમા બાજુ. હવે જો અહીંયા સુધારેલ વેપાર ખાતું છે, મેમોરેન્ડમ છે, એટલે અહીંયા જે કંઈ આપણે ડિટેલ્સ લખીશું એ નેરેશન તરીકે લખાય છે, બાબત જે તરીકે લખાય છે. એટલે ખાતાનું નામ નથી, તમારી કોઈ પણ ભાષામાં તમે લખશો તો પણ ચાલશે. તો લખો વેચાણ નોંધનો ઓછો ગણેલ સરવાળો. સર કેટલો? તો કે 300 રૂપિયા. મેથેમેટિકની વાત કરીએ તો અહીંયા જે આપણને ઉપલક ખાતાની 300 રૂપિયાની બાકી આપી છે એ આપણે જમા બાજુ લખી નાખી. ચલો, ત્યારબાદ સામાન્ય અનામત ખાતે રૂપિયા 1700 લઈ જવાના છે, મતલબ કોઈ પણ અનામત ખાતે રકમ લઈ જવાની હોય તો ફાળવણી ખાતાથી ટ્રાન્સફર થાય. તો અહીંયા લખો સામાન્ય અનામત ખાતે કેટલા રૂપિયા? 1700 રૂપિયા. હવે 1700 ની બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, સામાન્ય અનામતમાં પ્લસ, સામાન્ય અનામતમાં વધારો. સામાન્ય અનામત. હવે જો સામાન્ય અનામત ખાતે રકમ ફેરબદલ કરવાની શરૂઆત આ વર્ષથી જ કરીએ છે, તો કાચા સરવૈયામાં આપણને રકમ નહીં આપી હોય તો ડાયરેક્ટ આઉટર કોલમમાં લખી નાખીશું 1700. અને જો પાછલા વર્ષેથી શરૂઆત કરી હોય તો કાચા સરવૈયામાં આપણને સામાન્ય અનામતની બાકી આપી છે, તો એ બાકી ઇનર કોલમમાં લખીશું અને પ્લસ વધારો 1700 અને પછી આઉટર કોલમમાં રકમ લખીશું. હજો તો સામાન્ય અનામત ખાતે ફેરબદલ કરવાનું ચાલુ વર્ષથી શરૂ કરેલ છે, તો કે સર હા, કારણ કે સામાન્ય અનામતની બાકી નથી આપી. તો કશો વાંધો નહીં, ગુજરાતીમાં કહેવત છે ને, જાગ્યા ત્યારથી સવાર. આ વર્ષથી શરૂઆત કરી છે, એ તો દર વર્ષે 1700 રૂપિયા ફેરબદલ કરશે, તો પણ અમુક વર્ષે અમુક ફંડ ઊભું થઈ જશે. ચલો, હવે કોઈ છુપાવાલા આપ્યા છે એ આપણે ચેક કરી લઈએ. તો કે સર હા, ઉધાર બાજુ નજર કરીએ તો આ ઉપાડની તારીખ એ તો ધ્યાનમાં લેવાઈ ગયું, એનો કોઈ છુપો હવાલો થશે નહીં. પછી પગાર માસિક રૂપિયા 1000 અને આઉટર કોલમમાં આપ્યા છે 13000. આઉટર કોલમમાં જે રકમ આપી છે એ પગારની ચૂકવેલ રકમ છે, પગાર નફા નુકસાન ખાતે આવે, પગાર 13000 રૂપિયા. આ કર્મચારીને ચૂકવેલ પગાર રહેશે. હવે બ્રેકેટમાં ક્લિયર લખ્યું છે કે માસિક રૂપિયા 1000, તો માસિક 1000 તો વાર્ષિક કેટલા થાય? તો કે સર 12000. હવે 12000 રૂપિયા પગાર થાય અને ચૂકવેલ છે કેટલો? 13000. મતલબ શું થયો? તો કે સર અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા? તો કે 1000 રૂપિયા. તો આઉટર કોલમમાં કેટલા આવશે? તો કે સર 12000 રૂપિયા. હવે જો ચૂકવવાનો બાકી પગાર હોય તો આપણી માટે દેવું કહેવાય, તો અગાઉથી ચૂકવેલ પગાર આપણી માટે લેણું કહેવાય. એવી ખબર ન પડે તો મેથેમેટિક્સ જો માઇનસ કર્યા
તો બીજી એન્ટ્રી તે જ બાજુ. અને અહીંયા ઉધાર બાકીઓ ક્યાં આવશે? તો કે સર મિલકત લેણા બાજુ. તો લખો અગાઉથી ચૂકવેલ. હા પણ શું? પગાર. કેટલા રૂપિયા? તો કે સર 1000 રૂપિયા. ચલો પગારની વાત થઈ ગઈ. માસિક રૂપિયા 1000 મતલબ 12000 રૂપિયા પગાર થાય, પણ ચૂકવેલ પગાર 13000 છે. એનો મતલબ એવો થયો 1000 રૂપિયા પગાર અગાઉથી ચૂકવેલ છે. ચલો ત્યારબાદ વાત કરીએ તો માલ સ્ટોક. એ તો આખોનો સ્ટોક છે તેવું કહેવા માંગે છે, કોઈ જ છુપાવેલો નહીં થાય. પછી વીમા પ્રીમિયમ, જેમાં રૂપિયા 1200 વીમા પ્રીમિયમ તારીખ 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષનું છે. તો આ હવાલો એકદમ કોમન અને મોસ્ટ આઈએમપી છે. આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? તો કે સર 31/3/17. વીમા પ્રીમિયમ કઈ તારીખ સુધીનું ચૂકવેલ છે? તો કે સર 30/6/17 સુધીનું. મતલબ અગાઉથી ચૂકવેલ છે. કેટલા મહિનાનું? તો 31/3 આપણું વર્ષ પૂરું થઈ ગયું હતું, પણ વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે 30/6 સુધીનું. મતલબ એપ્રિલ, મે અને જૂન, ચોથો, પાંચમો અને છઠ્ઠો 3 મહિનાનું. હવે મેં તમને અગાઉ વાત કરી હતી કે કોઈ પણ રકમ અગાઉથી ચૂકવેલ હોય કે અગાઉથી મળેલ હોય અને એની મુદત ન આપી હોય તો હંમેશા 12 મહિનાની મુદત સમજવાની. મતલબ અમદાવાદનો અ આવે તો ભાગાકારમાં હંમેશા કેટલા લેવાના? 12 લેવાના. મતલબ 3/12 કરવાના. હવે બધું પ્રીમિયમ આ 30/6 સુધીનું છે કે એમાંથી અમુક? તો એમાંથી અમુક. કેટલા રૂપિયાનું પ્રીમિયમ 30/6 સુધીનું છે? તો કે 1200 રૂપિયાનું. તો 1200 ગુણ્યા 3/12 કરશો તો જવાબ મળશે 300 રૂપિયા. મતલબ શું થયો? 2000 રૂપિયાનું વીમા પ્રીમિયમ છે, એમાંથી 300 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે. તો લખો નફાંશના ખાતાની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? તો કે સર 2000 રૂપિયા માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલું? તો ગણ્યું તો ખરું 300 રૂપિયા. તો આઉટર કોલમમાં કેટલા આવશે? 1700 રૂપિયા. અને કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવેલ હોય તો મેથેમેટિક્સ જોવાની જરૂર જ નથી. અગાઉથી ચૂકવેલ. હા પણ શું? વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? તો કે સર 300 રૂપિયા. હા ને? ચલો ત્યારબાદ છુપાવાલાની વાત કરીએ તો આ ઉધાર બાજુની વાત થઈ ગઈ. જમા બાજુની વાત કરીએ તો આ તો મૂડી ખાતા, ચાલુ ખાતું, છાયા, ઉપાડ પર વ્યાજ. હર્ષાની લોન આપણને આપી છે જો, અને હર્ષા ભાગીદાર છે તો વ્યાજનો દર નથી આપ્યો તો કેટલા ટકા ધારીશું? 6%. મતલબ હર્ષા પાસેથી 6% લેખે લોન લીધેલ છે એવું જ કહેવાય. હા તો લખો હર્ષાની લોન આપણી માટે દેવું કહેવાય. મૂડી દેવા બાજુ. હર્ષાની લોન તારીખ લખો તો થોડીક સરળતા રહે વ્યાજ ગણવામાં. 1/10/2016 થી મતલબ તે તારીખે લીધી. કેટલા રૂપિયાની? 10,000 રૂપિયાની. હવે આ હર્ષા પાસે લીધેલ લોનનું વ્યાજ કેટલા રૂપિયા ચૂકવવું જોઈતું હતું એ ગણો. તો અહીંયા હું રફ ગણી નાખું તો કે સર હર્ષા પાસેથી લોન લીધી હતી આપણે 10,000 રૂપિયાની અને વ્યાજના દરની સ્પષ્ટતા કરેલ નથી. તો હર્ષા ભાગીદાર હોવાથી મફતમાં લોન ન વપરાય, 6% વ્યાજ આપવું પડે. કેટલા મહિનાનું? તો 1/10/16 રોજ લોન લીધી છે. 31/3/2017 આપણું વર્ષ પૂરું થાય છે. મતલબ 6 મહિનાનું. કેટલું થશે? તો 10,000 ના 6% 600 અને 600 ગુણ્યા 6/12 મતલબ 300 રૂપિયા. હવે 300 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું. હવે 300 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું એમાંથી જોવો તો કઈ વ્યાજ ચૂકવી દીધેલ છે? તો કે હા સર, લોન પર વ્યાજ 200 રૂપિયા આપેલ છે. એનો મતલબ એવો થયો ચૂકવવું જોઈતું હતું 300 રૂપિયા, એમાંથી 200 રૂપિયા ચૂકવી દીધેલ છે. મતલબ 100 રૂપિયા ચૂકવાનું બાકી વ્યાજ છે. તો લખો લોન પર વ્યાજ કેટલું? તો કે ચૂકવેલ વ્યાજ 200 પ્લસ ચૂકવાનું બાકી કેટલા રૂપિયા? તો કે સર 100 રૂપિયા. એટલે આઉટર કોલમમાં થશે 300 રૂપિયા. અને વ્યાજ જે ચૂકવાનું બાકી છે એ આપણું દેવું કહેવાય. બીજી એન્ટ્રી મૂડી દેવા બાજુ. ચૂકવાનું બાકી. હા પણ શું?
તો કે લોન પર વ્યાજ. હા, પણ કેટલા રૂપિયા? તો કે 100 રૂપિયા. કમ્પ્લીટ મેથેમેટિક જોઈને ક્રોસ એન્ટ્રી કરાવી હોત તો પણ ચાલત, હા ને? ચલો, હવે કોઈ છુપાવેલા બાકી છે? તો કે સર ના, તો બાકીની એન્ટ્રી કરી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. હું પેનનો કલર બદલી નાખું. ચાલો, ઉધાર બાજુથી વાત કરીએ તો ઉપાડની એન્ટ્રી લખી નાખી, ચાલુ ખાતાની બાકી લખી નાખી, મૂડી પર વ્યાજ આવી ગયું, યંત્રો આવી ગયા, લોન પર વ્યાજ આવી ગયું, પગાર આવી ગયો, છાયાનો પગાર આવી ગયો, દેવાદારો 15,000, મિલકત લેણા બાજુ એ તો બધાને ખબર જ હોય. દેવાદારો 15,000. ચલો, ત્યારબાદ મળવાનું બાકી ભાડું 2,000 રૂપિયા, સિંગલ એન્ટ્રી, ઉધાર બાકી, મિલકત લેણા બાજુ. મળવાનું બાકી ભાડું કેટલું હતું? તો કે સર 2,000 રૂપિયા. ચલો, ત્યારબાદ હાલ ખાત 1,300, નફા નુકસાન ખાતે બ્રેકેટમાં લખવાની જરૂર નથી, તેમ છતાં લખો તો લખાય, કાચા સરવાયાની 1,300. ચલો, ત્યારબાદ માલ સ્ટોક 31,17, મતલબ આખર માલનો સ્ટોક. ગયા દાખલામાં વાત થઈ ગઈ છે, સિંગલ એન્ટ્રી કરી નાખવાની. આખર માલનો સ્ટોક 10,000 રૂપિયા. ચલો, ત્યારબાદ વીમા પ્રીમિયમ આવી ગયું. જમા બાજુની વાત કરીએ તો મૂડી ખાતા લખી નાખ્યા, ચાલુ ખાતું છાણ લખી નાખ્યું, ઉપાડ પર વ્યાજ ધ્યાનમાં લઈ લીધું, હર્ષાની લોન આવી ગઈ, ભાડું 12,000 રૂપિયા. જમા બાજુ આપ્યું છે તો જમા બાજુ લખજો, હો ને? મળેલ ભાડું હોય છે, ભાડું 12,000. ચલો, ત્યારબાદ લેણદારો 5,000, મૂડી દેવા બાજુ લેણદારો 5,000. ત્યારબાદ વેપાર ખાતું 24,700. જો સુધારેલ વેપાર ખાતું ન બન્યું હોત તો ગયા દાખલાની જેમ ડાયરેક્ટ નફા નુકસાન ખાતે બાકી લખ, પરંતુ અહીંયા સુધારેલ વેપાર ખાતું બનાવ્યું છે તો સુધારેલ વેપાર ખાતામાં કાચો નફો કેટલા રૂપિયા? તો કે સર 24,700. તો અહીંયા લખો 24,700 રૂપિયા. ચલો, ત્યારબાદ બેંક બાકી, જમા બાકી આપી છે, મૂડી દેવા બાજુ કેટલા રૂપિયા? તો કે 5,450. 5,450. બેંક બાકી શબ્દ લખશો તો પણ ચાલશે, અને બેંક ઓવરડ્રાફ્ટ એવો શબ્દ લખશો તો પણ ચાલશે, હો ને? 5,450. ચલો, ત્યારબાદ ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા ધ્યાનમાં લઈ લીધું, ઉપલબ્ધ ખાતું એ આપણું રદ થઈ ગયું, કેન્સલ થઈ ગયું. હવે સરવાળા કરી નાખો, પેનનો કલર બદલી નાખો. ચલો, જમા બાજુની વાત કરીએ તો 24,700 પ્લસ 300 તો સરસ મજાની રકમ થઈ ગઈ 25,000 રૂપિયાની. એ રકમને અહીંયા ટ્રાન્સફર કરો, મતલબ અહીંયા લખો. આ 25,000 રૂપિયા, 25,000 માંથી કઈ ના જાય તો કેટલા વધે? તો કે 25,000. અને આને નામ આપશો, ત્યાં આપણે લખ્યું કાચો નફો, તો અહીંયા શું લખશો? તો કે સર સુધારેલ કાચો નફો. ચલો, 25,000 ની એન્ટ્રી અહીંયા ટ્રાન્સફર કરો. સુધારેલ કાચો નફો 25,000 રૂપિયા. 25,000 પ્લસ 12,000 એટલે 37,000. ઉધાર બાજુ રકમ ઓછી છે તો અહીંયા સરવાળો લખો. 25 પ્લસ 12 તો કેલ્ક્યુલેટર વગર થઈ જશે 37,000. એને અહીંયા લખો 37,000. 37,000 ઉપરની રકમ બાદ કરો, એમાં મારે પણ કેલ્સીની જરૂર પડશે.
તો આ કેલ્સી ઓન કર્યું. આ 37,000 માઇનસ 4 ને 12 ને 17, 17,700 માઇનસ આ થશે 1,700 એટલે 17,700 આવ્યા. આ 17,700 એને નામ આપશું ચોખ્ખો નફો. અહીંયા સુધારેલ ચોખ્ખો નફો નહીં આવે હો ને, આ નફાંશ ખાતું ફર્સ્ટ ટાઈમ જ બન્યું છે. ચલો ક્વેશ્ચન માર્ક. એ 17,700 ને અહીંયા ટ્રાન્સફર કરો. ચોખ્ખો નફો ગઈ વખતે મારે ભૂલ થઈ હતી હો ને, અહીંયા ચોખ્ખો નફો શબ્દ લખવા બદલે કયો લખાઈ ગયો તો કાચો નફો. કઈ વાંધો નહીં, આ 17,700 ને અહીંયા લખો, નહીતર પછી બીજી ભૂલ થશે. હવે 17,700 પ્લસ આ તો કે સર 900 એટલે થશે 18,600. આ 18,600 એ રકમને અહીંયા લખો. 18,600 એમાંથી માઇનસ કરો. આ 2,900 માઇનસ 7,700 એટલે આવશે એક્ઝેક્ટ 8,000. આને નફાંશ ફાળવણી ખાતાની જમા બાકી કહેવાય. અને એને શું નામ આપશો તો કે સર વહેંચણી પાત્ર નફો. અને ભાગીદારને વેચી દેવાનો. હર્ષા અને છાયા હવે કયા પ્રમાણમાં નફો નુકસાન વેચી લેશે જો તો જરાક તો જોઈ લઈએ. હર્ષા અને છાયા એક પેઢીના ભાગીદારો છે. કયા પ્રમાણમાં વેચી લેશે એવી ઉપર પણ આપણને કોઈ સૂચના નથી આપી, હવાલામાં પણ સૂચના નથી આપી. તો પછી સરખે હિસ્સે 1932 ના ભાગીદારી ધારા પ્રમાણે બે ભાગીદારો સરખે હિસ્સે એટલે 1:1. જો 3 ભાગીદારો સરખે હિસ્સે વેચતા હોય તો 1:1:1 આવે. હા ને, ચલો અહીં લખો વહેંચણી પાત્ર નફો કેટલો તો કે સર હર્ષામાં 4,000 અને છાયામાં પણ 4,000. હવે ચાલુ ખાતામાં ગમે તે બાજુનો સરવાળો વધારે હોઈ શકે છે એટલે અહીંયા બંને ભાગીદારના સરવાળા કરવામાં આપણે 1/1 લેવું પડશે. ચલો પેલા હર્ષાની વાત કરીએ તો અહીંયા 4,300 એટલે ઉધાર બાજુ સરવાળો વધારે થાય છે હર્ષાનો. છાયાની વાત કરીએ તો 4 ને 4 8 ને 9 9,400 અને આ બાજુ 10,100 એટલે છાયામાં પણ ઉધાર બાજુનો સરવાળો વધારે છે. તો સરસ 6 ને 5 11 11,550 અહીંયા લખો 11,550 અને છાયામાં 10,100 10,100 એ રકમ અહીંયા લાવો 11,550 અને 10,100 એમાંથી ઉપરની રકમ બાદ કરો તો 11,000 માંથી 4 બાદ કરો તો કે સર 7,550 માંથી 300 એટલે કે 250. તમે એવું લાગે તો કેલ્સીથી બાદ કરજો. છાયામાં 10,100 માંથી આ 10,100 માંથી આ 5,000 માઇનસ 5,000 માઇનસ 4,400 એટલે વધશે 700 રૂપિયા. અને અહીંયા લખો બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક કરો તો વધારે સારું. આ ભાગીદારોના ચાલુ ખાતાની બંનેની ઉધાર બાકી છે અને ઉધાર બાકી પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ લખાય છે. લખો ભાગીદારોના ચાલુ ખાતા અને આ કોલમ કોણ છે તો કે સર હર્ષા અને છાયા. હર્ષાના કેટલા તો 7,250 અને 700. આ 7,250 અને આના છે 700. તો સરવાળો કેટલો થશે તો કે સર 7,950. કેલ્સીની પણ જરૂર પડે તેમ નથી. હવે આ પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે એટલે મેથેમેટિકલી કોઈ પૂછે કેવા કલી તો મેથેમેટિકલી આપણો દાખલો સાચો છે. ગાણિતિક દ્રષ્ટિએ દાખલો સાચો છે. ચલો 50 ને 51,700 આ 51,700 પછી આ થશે 10,000 ને 100 પછી આની વાત કરીએ તો 10,450 એટલે 72,250. આ સરવાળો થયો 72,250 એ અહીંયા લખો અને પછી જોઈ લો કે મિલકત લેણા બાજુ પણ આટલો સરવાળો થાય છે કે નહીં. હમણાં જોઈ લઈએ તો જો
આ ઉપર વાત કરીએ તો 36,000, પછી અહીંયાની વાત કરીએ તો 1,300 પ્લસ આ 17 અને 27 એટલે 27,000 અને 7,950 એટલે થઈ ગયા 72,250. મતલબ આપણો દાખલાનો સરવાળો સરખો થઈ ગયો. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપશો. અત્યારે હાલ સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.